તો જય મુરલીધર, જય ઠાકર, જય દ્વારકાધીશ બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જાજા કરી અને એક નવો વિડીયો ચાલુ કરું છું. જોકે છેલ્લો વિડીયો છે મારો આ. બધાને જય શ્રી કૃષ્ણ ને બધાએ સપોર્ટ આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. જેને મારા વિડીયો જોયો, જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી, બધાનો ઘણો અને ખૂબ ખૂબ આભાર. અને જાજાથી જય શ્રી કૃષ્ણ, જાજા મુરલીધર, જય મુરલીધર. અને ભાઈ આપણો છેલ્લો વિડીયો છે આ. હા, મારો છેલ્લો વિડીયો છે આ. અને બસ બીજું તો કાંઈ લાંબુ કહેવું નથી. અને શું કહો? જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને અમારા કૃપાબેન જો થોડાક માંદા થઈ ગયા હતા ને, હવે રેડી થઈ ગયા છે. કૃપાબેનને થોડુંક છે ને ઝાડા જેવું થઈ ગયું હતું. જય શ્રી કૃષ્ણ કૃપાબેન. હજી બોલતા નથી કે બધાને જે બહુ જે જરીક ધૂપ દીવા કરી સીધું ન્યા જાય. અને અમારે જો આ બધા લેસન કરે છે. એમાં કૃપાબેન લેસન થઈ ગયું બેન કે બાકી છે? બાકી થોડુંક જ બાકી છે. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ધ્રુવીબેન, જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. ધાર્મીબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં. મજામાં છો? તમારે ધાર્મીબેન આજે થોડુંક માથું દુખતું હતું કા? આજે સ્કૂલે ગઈ નથી. જો અને હજી અમારે આપણે છે ને ભાઈ સાંજના આજે તારીખ છે 31 ડિસેમ્બર 2024 નો છેલ્લો દિવસ. હજી જમવાનું બાકી છે. અને આજે આપણે થોડુંક રેસીપી અલગથી બનાવવાની છે કે એનો વિડીયો નહીં આવે. અને બધાને વર્ષના છેલ્લા દિવસના રામ રામ. અને આવતીકાલે 1 જાન્યુઆરી 2025 નો પહેલો દિવસ છે. ભગવાન મુરલીધર પાસે આપણે પ્રાર્થનામાં કરી, હું અને મારી ફેમિલી હતી બધાને આપણે એવી પ્રાર્થના કરી કે આવનારું વર્ષ બધાને માટે સુખદાયી નીવડે, સમૃદ્ધિવાળું નીવડે. અને કોઈ પણ પ્રકારનું કોઈ પણ સમાજને ભગવાન મુરલીધર કે જે પરિવાર કે જે બધા જે ભગવાનને માનતા હોય એના વતી આપણે પ્રાર્થના કરી કે ભાઈ એનું આવનારું વર્ષ સુખદાયી નીવડે અને કોઈ પણ પ્રકારની આપત્તિ ના આવે કોઈ પણ પરિવાર ઉપર, કોઈ પણ સમાજ ઉપર અને કોઈ પણ જ્ઞાતિના વર્ગ હોય એને ભગવાન જેને જે માનતા હોય ભગવાનને આપણે કહીએ કે ભાઈ કોઈ પણ પ્રકારનું કોઈ ઉપર દુઃખ ના આવે અને આવનારું વર્ષ બધાય માટે સારું, સરળ અને સિમ્પલ નીવડે આવી ભગવાન પાસે પ્રાર્થના માંગી. અને બીજી ચોખ્ખો જ પાડી દઈ કે જે મેં કીધું એમ કે આ છેલ્લો વિડીયો, મતલબ છેલ્લો વિડીયો એટલે મારો વ્લોગ તો કન્ટિન્યુ જ રહેશે, ખાલી મેં મજાક કરતો હતો. એટલે આમ જોઈએ તો હકીકતે થાય છે, બરાબર ને ધાર્મીબેન? આમ જોઈએ તો હકીકતે થાય છે, કારણ કે 2024 આજે છેલ્લો દિવસ છે. એટલે આ છેલ્લો વ્લોગ થાય ને આપણે 2024 છેલ્લો વ્લોગ આપણો આ. હવે કાલથી નવું વર્ષ, નવી ઘોડી, નવો દા, એવું આપણે નાના નાના હોય ત્યારે કરતા ને, બરાબર? તો આમ જોઈએ તો આપણે બરાબર કીધું હોય કે ભાઈ 2024 વર્ષનો આપણો છેલ્લો વિડીયો છે, બરાબર? આજે 31 ડિસેમ્બર છે, સાંજના 7:30 વાગવા આવ્યા છે, બરાબર? તો તારે ધાર્મી આપણે બધા વ્યુઅર્સ છે, આપણે જે વિડીયો જોવે છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, એના વિશે તારે કંઈ કહેવું? હા, બોલો, શું કહેવાનું છે? તમે બધા અમને સપોર્ટ કરો એ બદલ તમારો બધાનો આભાર. વાહ ભાઈ વાહ. બધાને જય શ્રી કૃષ્ણ. હા, અમારા કૃપાબેન હજી બોલતા નથી કા, પણ હા, કૃપાબેન વતી અમારા ધાર્મીબેન બોલી દેશે. હાલો. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને આવો ને આવો સપોર્ટ બધા આપણે કરતા રહીએ. અને લાઈક ની થોડીક પ્રિય છે મિત્રો, લાઈક કરતા ન ભૂલતા. અને નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો. એની બાજુમાં બેલ આઇકોન છે ને પ્રેસ કરી દેજો, જેથી શું થાય કે આપણા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ડેઈલી પર ડે સાંજના 5:30 વાગે હું મારો વિડીયો અપલોડ કરું છું. અને મસ્ત મજાની એવી કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરવાનું મિત્રો ના ભૂલતા. તમારા કૃપાબેન જો મસ્ત મજાના રમે છે. કૃપા આલે જે આ કૃપા જોજા બધીની એક્ટિંગ કરે, ગાયું બધી કેમ બોલે? હા, કેમ બોલે? કઈ તો કૃપા જો કર્યું હવે તો જે ક્યાં જે ક્યાં? એમાં કૃપાબેન મસ્ત મજાના રમે છે. એમના કલાક પહેલા હુતા હતા તે ઉઠા છે. એ બટકું ભરી લીધું, આને ગાંડીને બટકું ભરી લીધું. જો ભાઈ મમ્મીનો વારો એ ભર્યું. અમારે આને જો એક દી રોવરાવી હતી હિરકીને. કાંઈ હિરકી તને રોવરાવી હતી ને કૃપાએ? અને રોવરાવી હતી. જો ના, મને ના ભરે. એ હજી ભરવું છે. ભલે.
જો બરકે તન બરકે કૃપા. જો માથો પાય એવો જા. અને જો આ બધું અહીંયા વીખી નાખ્યું અહીંયા આને ધ્યાન ના દઈને તો હળી કાઢીને દોડીને ટૂંકમાં હજી હાલતા નથી પપ્પાને શીખી વાંસે. 4 પગે હાલતા શીખી છે. જો આવડું આ બધું ખુલ્લું હે કાપડનું હે ચેન વાળું અહીંયા કે અહીંથી હાથ અંદર નાખીને બધું બાયણે કાઢી નાખે છે. જો જો પપ્પા આ ગાંડી છે. જો ઉપાડ્યું ટી-શર્ટ કે ઉપાડ્યું. પપ્પા તારું કાનું વીખી નાખ્યું તું ને ધ્રુવી તારું ક્યારે વીખેલું? આ ધ્રુવીનું થોડુંક ઉપર છે ત્યાં ન પહોંચી ગયા. હિચકીનું હે ને જ્યાં છે હિચકીનું વીખી નાખે. માર આજ ફ્રોમમાં આવે મારી કૃપાબેન. જે પપ્પા ક્યાં પપ્પા તો ભાઈ હવે અત્યારે આ વિડીયોમાં આટલું જ. વિડીયો આપણો કન્ટિન્યુ કાયમી માટે ચાલુ રહેશે. 2024નો છેલ્લો વિડીયો હતો. આવતીકાલે 1 જાન્યુઆરી 2025ના બધાને નવા વર્ષના જય મુરલીધર જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને આવનારું વર્ષ બધાય માટે સુખદાયી નીવડે એવી આપણે ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરી. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ. તમે